આ સ્ટીકર ક્યારે વેચવું છે? હવે વેચી દે. હે અપાય, બહુ સારું છે. હા હા, આ સ્ટીકર છે ને બહુ ઊંચા પ્રકારનું છે. હા, આચાર્ય ભગવાન 558 ગાથામાં ફરમાવે છે કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન ન લેવું, જ્ઞાન સામાન્ય લેવું. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન તો જ્ઞાન. હવે અર્થ વિકલ્પ એટલે શું? અર્થ એટલે સ્વ અને પરનામ વિભાગપૂર્વક આખું વિશ્વ તે અર્થ છે અને એના આકારોનો અહીંયા પ્રતિભાસ થાય છે, એનું નામ જ્ઞાન છે. આકારો એટલે એના સ્વરૂપો, જેવા પદાર્થ હોય એવો અહીંયા પ્રતિભાસ થાય છે. પણ પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન પરને જાણતું નથી. જો પ્રતિભાસ વખતે પરને જાણે તો મિથ્યા જ્ઞાન, અને પ્રતિભાસ વખતે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. આમાં લખે છે અર્થાત જ્ઞાન સ્વપદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. સ્વ પર પ્રતિભાસરૂપ જ્ઞાન એક જ છે. હવે જ્ઞાનના બે ભેદ પડે છે. એક હોવા છતાં બેનો પ્રતિભાસ છે, એટલે જેનું લક્ષ્ય કરે છે એને જાણે છે. પ્રતિભાસ બેનો જ્ઞાનની પર્યાય એક, અને બેનો પ્રતિભાસ હોવાથી એ જ્ઞાન કઈ તરફ ઝૂકે છે, કઈ તરફ ઢળે છે, પર તરફ વળે છે કે સ્વ તરફ વળી જાય છે. પર તરફ તો વળેલું છે અનાદિકાળથી. હવે એ જ્ઞાન સ્વ તરફ વળે છે. એ જે જ્ઞાન પર તરફ વળેલું છે એ જ્ઞાન સ્વ તરફ નથી વળતું. એ તો ઇન્દ્રિય જ્ઞાન હતું. એક નવું જ્ઞાન વિશેષ પ્રગટ થાય છે વિષયના ભેદે. બહુ અલૌકિક અપૂર્વ વાત છે. સંતોની વાણી કાને પડવી મુશ્કેલ, અને એનું અધ્યયન ઊંડાણથી કરવું એ પણ કોઈ ભાગ્યશાળી કરે, અને જો કરે તો કામ થઈ જાય એવું છે બધું. સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. કેમ કે અર્થ વિકલ્પણું બધા જ્ઞાનોમાં છે. 8 પ્રકારના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ તો થાય છે. હવે અજ્ઞાનમાં પણ જો સ્વપરનો પ્રતિભાસ ન થાય ને એકલો પરનો પ્રતિભાસ થતો હોય તો એને જાણનારો જણાય જ નહીં. તો એ સૂત્ર ખોટું પડી જાય કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વર ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અભવી હો કે ભવી મિથ્યા દ્રષ્ટિ બે, પણ એના જ્ઞાનમાં પણ જેમ પરનો પ્રતિભાસ થાય છે એમ સ્વનો પ્રતિભાસ થાય છે. એટલે એ પ્રતિભાસ બેના થાય છે એટલે ભેદ જ્ઞાનનો અવસાર રહી ગયો. ઓહો, મને મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક જણાય છે એમ પ્રભુ ફરમાવે છે, આ મારા ગુરુ ફરમાવે છે. નાયક મને જણાય છે, મારો પરમાત્મા મને જણાય છે. આ શું એમ જો જરાક વિચાર કરી અને પરનું લક્ષ્ય છોડે તો સ્વનું લક્ષ્ય બેનો પ્રતિભાસ છે એટલે ભેદ જ્ઞાનની ભેદ જ્ઞાન થઈ શકે છે. બેને જાણું છું એવું સલ્ય હોય એમાં ભેદ જ્ઞાન બીડાઈ જાય છે. આ પ્રતિભાસને જાણવામાં બોટો માલ ભેરો છે અંદરમાં. એને જાણું છું એમ જ્યારે કહે ત્યારે પછી કઈ કરવા પણ જ બાકી રહેતું નથી. બેને જાણું છું એમ કહે તો કરવા પણ કઈ બાકી રહેતું નથી. એ તમારી વાત મને સમજાણી નહીં હો. તમે જે અપેક્ષા કરતા હશો એ તમે સમજતા હશો, હું નથી સમજ્યો એમાં. તમારી વાતમાં હું સમજતો નથી. શું કહેવા માંગુ છું? હા, એમ કહો કે બે જણાય તો ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ જાય છે. કહ્યું ને મેં, બેને હું જાણું છું એને ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ.
અને બેનો પ્રતિભાસ છે તો ભેદ જ્ઞાનનો અવસર છે, કરે તો છે. માર્ગ ખુલ્લો છે. માર્ગ ખુલ્લો છે. એ આ વાત થાય છે ને સમર્થન રૂપે કહે છે કે વિજ્ઞાનનો માર્ગ ખુલ્લો રહી જાય. હે ભૂલની ભૂલ શું ભૂલ છે? હા, એને જાણે છે તો એ ભૂલ નીકળે એવી છે કે નહીં? સ્વપર બેને હું જાણું છું, એમાં ભેદ જ્ઞાનની શક્તિ ભીડાઈ ગઈ, એકતા થઈ ગઈ. એમાં પરની હારે એકતા થઈ ગઈ એટલે ભેદ જ્ઞાન રહ્યું નહીં, અવસર ન રહ્યો ભેદ જ્ઞાનનો. મારો કહેવાનો આશય જરાક ગંભીર ને સમજજો જરાક. એમ શબ્દમાં નથી, આ તો માલ છે. એમાં સ્વપર બેને જાણું છું, એમાં ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ એટલે કે પરમા એકત્વ બુદ્ધિ કરેલ છે. સ્વ તો નામ માત્ર કે છે, સ્વ પરનો પ્રતિભાસ થાય છે એ તો હકીકત છે, પણ સ્વ પ્રતિભાસને એ આવિર્ભાવ ક્યાં કરે છે? પરના પ્રતિભાસના આવિર્ભાવ કરીને અહમ કરે છે. એમાં પરમાં, રાગમાં, દેહમાં, એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. અને બેનો પ્રતિભાસ છે એટલે એમાં ઓહો રાગે જણાય છે ને રાગ જ્યારે જણાય એટલે પ્રતિભાસે, ત્યારે ભગવાન આત્મા પણ પ્રતિભાસે છે. એમ જો સંતોની વાણીને લક્ષમાં લ્યો, આમાં 4 શાસ્ત્રનો આધાર આપ્યો છે. આ સ્ટીકર છે, એમાં ફુરસદ હોય તો વાંચજો. મરવાની ફુરસદ છે પણ આ વાંચવાની ફુરસદ નથી આવતી જીવને. અડધા કલાકનું કામ છે. 4 શાસ્ત્રોનો ગાથા લખી છે. જાજો ટાઈમ જાશે નહીં તમારો ભાઈ. જાજો ટાઈમ પાપમાં જાય છે ને એ રોકાઈ જશે, એમ કહું છું. ક્યાં પડી છે કોને? આ પર્યુષણ છે એટલે હાલો આપણે જઈ સાંભળવા. તહેવારના દિવસો છે, કોઈ દી ન જતા હોય તો હવે તો જવું જોઈએ ને, આપણે જૈન છીએ એટલે. હા, બેના પ્રતિભાસ વખતે એટલે બેનો પ્રતિભાસ થાય છે એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર ન લેવું, જ્ઞાકાર જ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાન છે એટલે એમાં 2 જ્ઞેય પ્રતિભાસે છે, માટે જ્ઞાકાર જ્ઞાન. 2 જ્ઞેય છે એટલે જ્ઞાકાર જ્ઞાન કહેવાય. હવે જે જ્ઞાકાર જ્ઞાન થયું એમાં આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાકાર જ્ઞાન વખતે એમાં તને જ્ઞાયક જણાય છે. એમ લેને, પર જણાય છે, રહેવા દે ને. આ જ્ઞાયક જણાઈ રહ્યો છે. જે જણાયો તે તો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. મન વડે જાણ્યો તે જ્ઞાન વડે જણાઈ જાય છે. પ્રત્યક્ષ, પરોક્ષ, પછી પ્રત્યક્ષ. પરોક્ષનો વ્યય અને પ્રત્યક્ષનો પહેલા સવિકલ્પ સસંવેદનથી જાણ્યો આત્માને. કર્ણલબ્ધિના પરિણામમાં અંદર જાય છે, હજી પહોંચ્યો નથી. વતલી સ્થિતિમાં એ જ્ઞાયક જ એને જણાય છે. અને જ્યાં એ કર્ણલબ્ધિનું પરિણામ છે એ માનસિક જ્ઞાન છે, આત્મિક જ્ઞાન નથી. કર્ણલબ્ધિના પરિણામ બંધનું કારણ છે. ભલે નિર્જરા કહ્યો પણ સમરપૂર્વક નિર્જરા હોય, અહીંયા સમરપૂર્વક નિર્જરા નથી. શું કહ્યું? આ નિર્જરા થાય છે, દ્રવ્ય કર્મની નિર્જરા થાય છે, પણ મિથ્યાત્વની નિર્જરા નથી થતી. અહીંયા
કેમ કે નિર્જરાનો એક સિદ્ધાંત છે કે સંવર પૂર્વક જ નિર્જરા થાય, ત્યાં સંવર નથી. કર્ણલબ્ધિના પરિણામમાં સંવર થયો નથી. આત્માનો અનુભવ ક્યાં છે? ત્યાં તો આત્મા અનુમાનમાં આવ્યો. માટે અહીંયા જડ કર્મની નિર્જરા થાય છે. સંખ્યાત ગુણી લખી હોય, અસંખ્યાત ગુણી અમને મંજૂર છે, પણ પરમાણુની નિર્જરા થાય છે. એમાં ભાવની નિર્જરા ક્યાં થઈ? મિથ્યાત્વની. એ જ્યારે ઉપયોગ અંદરમાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં આવે છે, સાક્ષાત પ્રત્યક્ષ થઈને પરમાત્માના દર્શન કરતા આનંદની ઉપલબ્ધિ થઈ, અતિન્દ્રિય આનંદ આવ્યો, તે વખતે મિથ્યાત્વ નામના આશ્રવનો નિરોધ થાય છે અને ક્રોધમાન માયા લોભની એક ચોકડીનો નિરોધ થઈ જાય છે. એ જે નિરોધ થયો નાસ્તિથી એને સંવર કહેવાય. ફરીને નિરોધ થયો ને ભાવ કર્મનો, એને નાસ્તિથી સંવર કહેવાય. અને અસ્થિથી આત્માની ઉપલબ્ધિ થઈ, એનું નામ ખરેખર સંવર છે. સંવરના બે પ્રકાર, એક નાસ્તિથી ને એક આત્માની ઉપલબ્ધિનું નામ સંવર છે. સાક્ષાત પ્રત્યક્ષ આનંદ આવ્યો. હા, એ જ્ઞાને જાણી લીધો આત્માને જેવો છે તેવો. જેવો કેવળ જ્ઞાનમાં જણાયો એવો શુદ્ધ જ્ઞાનમાં જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે શ્રુતની ઉપાધિ બાદ કરો તો કેવળ જ્ઞાનમાં જણાય છે, એજામાં જણાય છે. ઓલો 1000 પાવરથી જણાય છે અને આ 40 પાવરથી પણ જણાય. નાની હા દીવાથી ને ઓલો સૂર્ય, પણ વિષય બેનો એક જ છે. હા, એટલું ખરું કે ઓલા પ્રદેશને પણ જાણે છે પ્રત્યક્ષ, ના પ્રદેશને જાણતો નથી, પણ જાણવાનો વિષય બેનો વિનાયક એક જ શુદ્ધાત્મા છે. હવે એ જ્યારે સંવરપૂર્વક નિર્જરા થાય છે ત્યારે નિર્જરાને પામે છે. 30 વર્ષ પહેલા એક પંડિતે બહુ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી કે નિર્જરા થાય છે કર્ણલબ્ધિના પરિણામ. આ ગૌમતસારમાં લખ્યું છે. મેં કોઈ એમાં લખ્યું છે સંવરપૂર્વક નિર્જરા? એ લખ્યું નથી. પણ લખ્યું નથી તો નિયમ ભંગ ન થાય. સંવરપૂર્વક જ નિર્જરા હોય. સંવર ન થાય નિર્જરા થાય, એ નિર્જરા ન કહેવાય. આ કર્મની નિર્જરા, જળની નિર્જરા થાય, પણ મિથ્યાત્વ ક્યાં ગયું છે? અહીંયા હા, મિથ્યાત્વનો અનુભાગ ઘટતો જાય છે. એવો ઘીટો છે, એવો ઘીટો છે કે હમણાં ક્ષય થઈ જશે, એમાં ફેર નથી. પણ આત્માની ઉપલબ્ધિ નથી થઈ માટે સંવર નથી. 2 આશ્રમનો નિરોધ, એનું નામે સંવર, અને આત્માની ઉપલબ્ધિ, શુદ્ધાત્માની ઉપલબ્ધિ, એનું નામે સંવર. એક નાસ્તિથી પ્રતિપાદન આવ્યું સંવરનું, અને એક અસ્થિથી સંવરનું પ્રતિપાદન આવ્યું. સંવરના 2 પ્રકાર છે. ચીભડાવાળા ભાઈ, હા હા. અને એવો આત્માનો જ્યારે અનુભવ થાય છે જીવને, ત્યારે એને નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા એટલે નિર્જરાને 3 પ્રકાર. કર્મ ખરે એને નિર્જરા કહેવાય, અને રાગનું ખરી જવું, છૂટું પડવું એને નિર્જરા કહેવાય, અને આત્માની શુદ્ધિની વૃદ્ધિ થઈ એનું નામ પણ નિર્જરા કહેવાય. નિર્જરા એ 3 પ્રકારના વર્ણન છે. હા હા, છેલ્લો દિવસ તો બદામનો મેસુબ હોય, લોટનો મેસુબ ન હોય. હા હા, અલૌકિક આની પાછળ પડવું જોઈએ ભાઈ. પાછળ પડે તો જરૂર પ્રાપ્ત થાય. પોતાની પાસે પોતાની નિધિ છે, બહારથી તો કાંઈ લાવવાનું નથી. હા હા, જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થ. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે આગળ વિશેષ વિષયોની અપેક્ષાએ, વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના, એક સામાન્ય જ્ઞાનના 2 ભેદ પડી જાય છે, 2 ભેદ થઈ જાય છે.
કાં સમ્યક જ્ઞાન ને કાં મિથ્યા જ્ઞાન. સ્વસન્મુખ થાય તો સમ્યક જ્ઞાન, પરસન્મુખ થાય તો મિથ્યા જ્ઞાન. ટાઈમ ઘણો છે, 10:30 હાડાઈ ગયા. પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રિયક ન થતા. પ્રતિભાસ થાય એમાં વિકાર ન થાય. રાગનો પ્રતિભાસ થાય એમાં રાગમાં મમતા ન થાય.